હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો ઘણા લાંબા સમય પહેલા આપણે કંઈક ગણિત વિષયની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 36 લેક્ચર જોઈ ગયા હતા। એ 36 લેક્ચરની અંદર આપણે ગણિતના મહત્વપૂર્ણ 25 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા હતા। એના પછી ખબર નહીં કે કન્ડિશન કંઈક એવી ઊભી થાય છે કે આપણે ગણિતના જે 3-4 ચેપ્ટર છે એ બાકી રહી જાય છે અને આપણે નવો સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દઈએ છીએ। એના પછી આપણે સામાન્ય વિજ્ઞાન, જેની અંદર જીવ વિજ્ઞાન, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, બ્રહ્માંડ છે, એ પૂરું કરી નાખ્યું, એટલે કે ટોટલ જનરલ સાયન્સ પૂરું કરી નાખ્યું। એના પછી નવો સબ્જેક્ટ આપણે લીધો કમ્પ્યુટર, એ કમ્પ્યુટર સબ્જેક્ટ પણ પૂરો થઈ ગયો, પરંતુ જે મેથ્સના જે 3-4 ચેપ્ટર બાકી રહી ગયા હતા એ બાકી જ રહી ગયા હતા, જેમ કે વર્ગ વર્ગમૂળ છે, ઘન ઘનમૂળ છે, પછી યામ ભૂમિતિ છે, ઘાત ઘાતાંક છે। આ ટાઈપના મહત્વપૂર્ણ 3-4 ચેપ્ટર છે એ બાકી રહી ગયા હતા અને પછી બાકી જ રહી ગયા હતા। તો હવે ટાઈમ થઈ ગયો છે કે એ બાકીના ચેપ્ટર છે એ પણ આપણે કમ્પ્લીટ કરી નાખીએ અને આ મેથ્સ નામનો જે સબ્જેક્ટ છે એ ટોટલી કમ્પ્લીટ કરી નાખીએ। અને જે રીતના રીઝનિંગનો મેગા લેક્ચર મૂક્યો છે, એના પછી ગણિત પૂરું થાય પછી એક સરસ મજાનો ગણિતનો પણ મેગા લેક્ચર મૂકી દઉં, જેથી આ ગણિત નામનો સબ્જેક્ટ છે એ તમારો ટોટલી કમ્પ્લીટ થઈ જાય। ઘણા લાંબા સમયથી ઘણા બધા લોકો કોમેન્ટ કરતા હતા કે સર, જે ગણિતના બાકી રહી ગયેલા ચેપ્ટર છે 3-4 ચેપ્ટર, એ ક્યારે કરાવશો? ઓકે, તો હવે કરાવી દઉં છું। જે 3-4 ચેપ્ટર બાકી છે એ કરાવીને આપણે આ ગણિત વિષયને પૂરું કરી દઈશું। ઓકે, તો આ છે ગણિતનો લેક્ચર નંબર 37, જેની અંદર મહત્વપૂર્ણ 26મા નંબરનું ગણિતનું ચેપ્ટર જોવાનું છે, એ છે વર્ગ વર્ગમૂળ। આના પછી આપણે ઘન ઘનમૂળની પણ વાત કરીશું, આના પછી જે નેક્સ્ટ ચેપ્ટર આવશે એની અંદર। વર્ગ વર્ગમૂળ નામથી જ ખબર પડી જાય છે કે ભાઈ આની અંદર શું કરવાનું હશે। તો વર્ગ અને વર્ગમૂળની શોર્ટકટ ટ્રીક જોવાની થશે। હવે વર્ગ, જેને ઇંગ્લિશમાં સ્ક્વેર કહેવામાં આવે છે, વર્ગમૂળ, જેને ઇંગ્લિશમાં સ્ક્વેર રૂટ કહેવામાં આવે છે। હવે તમે કોઈ પણ ચેપ્ટરનું કોઈ પણ એક્ઝામ્પલ ગણતા હોય તો એની અંદર અવારનવાર વર્ગ અને વર્ગમૂળ આ વસ્તુ આવતી હોય છે, કોમન હોય છે। હવે આપણે વર્ગ કરવાની ટ્રેડિશનલ રીત બધા ભણી ગયા છો કે ભાઈ તમારે જો વર્ગ કરવું હોય તો તમે કઈ રીતના વર્ગ કરશો। એક્ઝામ્પલ તરીકે ભાઈ તમને એમ કીધું હોય કે ભાઈ 41નો તમારે વર્ગ કરવાનો છે, તો આની ટ્રેડિશનલ રીત કઈ છે કે ભાઈ 41 ગુણ્યા તમે 41 કરો, અહીંયા 0 મૂકો, 4 એકા 4, ચોગુ ચોગુ 16, પછી એકે ભાગ ચલાવો તો અહીંયા 1, અહીંયા 4, અને પછી તમે સરવાળો કરી નાખો કે 1, 8, 6 અને 1, તો આ 41નો વર્ગ થઈ ગયો। તો આ એની ટ્રેડિશનલ રીત છે, પરંતુ આટલી લાંબી પ્રોસેસ તમે કરવા જાઓ, ઓકે, તો એક્ઝામની અંદર તમને ખબર છે, તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપો છો, સ્પર્ધાત્મક પરીક્ષા આપો છો, તો એની અંદર તમારે પહેલો ક્રમ કે બીજો ક્રમ નથી લાવવાનો, તમારે બીજા કરતા સારું પરફોર્મન્સ બતાવવાનું છે। તો બીજા કરતા વહેલા તમારે દાખલો પૂરો કરવાનો છે, કારણ કે તમારા જોડે ટાઈમ લિમિટ છે। ઓકે, તમારે એક ક્વેશ્ચનમાં તમારે અમુક જ મિનિટ, અમુક જ સેકન્ડો મળે છે અને એ સેકન્ડોની અંદર તમારે એક ક્વેશ્ચન સોલ્વ કરી દેવાનો હોય છે। તો આજના ચેપ્ટરની અંદર આપણે વર્ગ કરવાની અને વર્ગમૂળ કરવાની તમને શોર્ટકટ મેથડ શીખવાડીશ। ચલો, વર્ગની તો ટ્રેડિશનલ રીત તમારી પાસે છે, પરંતુ વર્ગમૂળની કોઈ એવી ટ્રેડિશનલ રીત નથી। મતલબ કે એક્ઝામ્પલ તરીકે વર્ગમૂળની અંદર 4 આંકડાની કે 5 આંકડાની કોઈ સંખ્યા આપેલી હોય, હવે એનું વર્ગમૂળ કાઢવું હોય તો આ રીતના વર્ગ જે રીતના કરીએ છીએ એ રીતના કોઈ ટ્રેડિશનલ રીત છે જ નહીં। એમાં ક્યાંક ને ક્યાંક તમારે લોજિક અથવા તો કંઈક ટ્રીક તમારે યુઝ કરવી પડે। તો આજના લેક્ચરની અંદર વર્ગમૂળ તમારે કાઢવું હોય તો કઈ રીતના કાઢી શકો છો, પછી એ 4 આંકડાની હોય કે 5 આંકડાની સંખ્યા હોય, તો એ પણ આજના લેક્ચરની અંદર કવર કરીશું। તો શરૂઆત કરીએ છીએ, સરસ મજાનું ચેપ્ટર છે વર્ગ વર્ગમૂળ। ઓકે, સૌથી પહેલા આપણે વર્ગની વાત કરીએ કે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવો હોય તો તમે કઈ રીતના કરી શકો છો। હવે વર્ગમાં તમને 1 થી લઈને 10ના વર્ગ તો મોઢે હશે, હવે એના માટે કોઈ શોર્ટકટ ટ્રીકની જરૂર નથી। જેમ કે 1નો વર્ગ 1 થાય, 2નો વર્ગ 4 થાય, 3નો વર્ગ 9 થાય, 4નો વર્ગ 16 થાય, 5નો વર્ગ 25 થાય, 6નો વર્ગ 36 થાય, 7નો વર્ગ 49 થાય, 8નો વર્ગ 64 થાય, 9નો વર્ગ 81 થાય અને 10નો વર્ગ 100 થાય। તો આટલી વસ્તુ તો તમને ખબર હોવી જોઈએ અને ખબર જ હશે। બીજી વસ્તુ કે જ્યારે પણ તમે ગણિતની શરૂઆત કરો છો તો એક બેઝિક રિક્વાયરમેન્ટ છે કે તમને 1 થી લઈને 20 સુધીના ઘડિયા આવડતા હોવા જોઈએ અને 1 થી લઈને 20 સુધીના વર્ગ આવડતા જોઈએ। હવે વર્ગ કરવાની હું અહીંયા ટ્રીક શીખવાડું છું, તો 1 થી લઈને એટલીસ્ટ 10 સુધીના તમને વર્ગ તો આવડવા જોઈએ અને આવડવા જોઈએ, આટલું તો મોઢે હોવું જોઈએ। ઓકે, હવે આપણે કોઈ પણ સંખ્યાનો વર્ગ શોધીએ એ પહેલા આપણે કન્ડિશનલ વર્ગ શોધીએ। હવે કન્ડિશનલ વર્ગ એટલે શું? હવે હું તમને પહેલા જે યુનિવર્સલ ટ્રીક છે, એટલે કે તમે કોઈ પણ સંખ્યા તમને મળી જાય અને તમારે એનો વર્ગ શોધવાનો છે, એ એની યુનિવર્સલ ટ્રીક છે। હવે એ શોધ્યા પહેલા અમુક એવા અંકો છે
જો તમારે એનો વર્ગ કરવો હોય તો તમે ડાયરેક્ટ કરી શકો છો લોજિક પ્રમાણે. જેમ કે પ્રકાર નંબર 1 જુઓ કે કોઈ એવી સંખ્યા છે જેનો એકમનો અંક 5 છે અને એનો જો તમારે વર્ગ કરવો હોય તો તમે આ રીતથી કરી શકો છો. બહુ પરફેક્ટ અને સિમ્પલ રીત છે. 2 સ્ટેપની અંદર તમારો આન્સર આવી જશે. સ્ટેપ નંબર 1, જો એકમનો અંક 5 હોય તો તમારો એનો જે વર્ગ આવશે, એ સંખ્યાનો વર્ગ આવશે, એમાં છેલ્લે 25 હશે અને હશે જ. સ્ટેપ નંબર 2 કે 5 સિવાય જે વધેલા અંકો છે, ઓકે, જે ક્વેશ્ચનની અંદર જેનો આપણે વર્ગ કરવાનો છે એની અંદર 5 સિવાય જે વધેલા અંક છે એના પછી આવતી સંખ્યા શોધે, એનો ગુણાકાર કરીને 25 ના આગળ મૂકી દો એટલે તમારો આન્સર આવી જશે. ખબર ના પડી સ્ટેપની અંદર, કઈ વાંધો નહીં, આપણે પ્રેક્ટિકલી સમજીએ. જેમ કે પહેલું એક્ઝામ્પલ જુઓ કે ભાઈ એના અંદર 25 નો વર્ગ કરવાનો છે. હવે જ્યારે પણ એનો એકમનો અંક 5 હોય, જેમ કે બીજાની અંદર 35 નો વર્ગ કરવાનો છે અને ત્રીજાની અંદર 115 નો વર્ગ કરવાનો છે, તો એમાં તમે એકમનો અંક જોશો તો એકમનો અંક 5 છે, તો તમારા જવાબની અંદર પણ છેલ્લે શું આવશે? 25 આવશે. એ ફિક્સ છે. એનો વર્ગ આવશે તો એમાં પાછળ 25 હશે અને હશે. ક્લિયર? તો આ જે 5 છે, આ 5 નું કામ તમારું પૂરું થયું. હવે 5 સિવાય જે આગળ વધેલી સંખ્યા છે, આ 5 સિવાય આગળ જે વધેલી સંખ્યા છે એના તરત પછી આવતી સંખ્યા સાથે એનો ગુણાકાર કરીને 25 ની આગળ મૂકી દેવું. જેમ કે અહીંયા 2 છે તો 2 પછી શું આવે? 3 આવે કે નહીં? તો 2 તરી શું થાય? 6 થાય. તો આનો આન્સર આવી જશે 625. તો આ થઈ ગયો 25 નો વર્ગ. બીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ, 35 નો વર્ગ છે તો 5 નું કામ તો પૂરું થઈ ગયું. 5 ના નીચે આપણે 25 મૂકી દીધા છે. હવે 3 પછી શું આવે? તો 3 પછી 4 આવે અને 4 તરી શું થાય? 12 થાય. તો એ સિમ્પલ તમે 12 મૂકી દો તો આ થઈ ગયો તમારો 35 નો વર્ગ. આ થઈ ગયો તમારો 35 નો વર્ગ. એના પછી ત્રીજા નંબરે જુઓ, 115 છે. 5 નું કામ આપણે પૂરું કરી નાખ્યું છે. હવે 5 ના આગળ શું છે? 11 છે. તો 11 પછી શું આવે? 12 આવે. તો 11 ગુણ્યા 12 કરો તો 11 ગુણ્યા 12 કરો તો આન્સર આવે 132. તો તમારો આન્સર આવી ગયો 132 અને 25. ઓકે, તમારે ચેક કરવું હોય તો તમે ચેક કરી શકો છો. જેમ કે આપણે વેરીફાઈ કરીને પણ ચેક કરી લઈએ. ચલો, ઓકે, તમારે લાઈવ જ ચેક કરી જ લેવાનું. જેમ કે 115 નો વર્ગ કીધો છે તો 115, ઓકે, 115 ગુણ્યા 115. ઓકે, તો તમે જોઈ શકો છો 132, 25 તમારો આન્સર તમે જોઈ શકો છો આવી ગયો. ઓકે, તો આ રીતના તમે આન્સર પણ ચેક કરી શકો છો. તો સિમ્પલ વસ્તુ છે કે પહેલો પ્રકાર એવો છે કે કોઈ પણ સંખ્યા હોય જેનો એકમનો અંક 5 હોય અને એનો તમારે વર્ગ કરવો હોય, એવી સંખ્યા જેનો એકમનો અંક 5 હોય અને એનો વર્ગ કરવો હોય તો સૌથી પહેલા છેલ્લે 25 મૂકી દેવાનું અને 5 ના આગળ રકમની અંદર જેનો સ્ક્વેર કરવાનો છે એમાં 5 ની આગળ જે પણ સંખ્યા હોય એના પછીની સંખ્યા સાથે એનો ગુણાકાર કરીને 25 ની આગળ મૂકી દેવાનું. તો આનાથી એનો વર્ગ ઇઝીલી તમે કરી શકો છો. એના પછી આવે છે પ્રકાર 2. બધા જ અંક 1 હોય એનો વર્ગ કરવાનો હોય તો, જેમ કે 111 નો વર્ગ છે, પછી 1111 નો વર્ગ છે, 11111 નો વર્ગ છે. તો એ તમે જોઈ શકો છો બધા 1 છે. તો આવી કોઈ સંખ્યા હોય જેમાં બધા એકડા હોય અને એનો જો વર્ગ કરવાનો કે તો તમે કઈ રીતના કરી શકો છો? તો એ પણ તમારા 2 સ્ટેપમાં થઈ જશે. સંખ્યામાં 1 હોય તેટલી સંખ્યા સુધી ચડતા ક્રમમાં લખવું. જેમ કે અહીંયા તમે જો લાઈવમાં જોઈ લઈએ કે પહેલાની અંદર 1 1 1 કેટલી વખત છે? 3 વખત છે. તો 1 2 અને 3 આ રીતના ચડતા ક્રમમાં લખી દેવાનું. જેટલી વખત એકડો હોય ત્યાં સુધી લખવાનું છે. તો 3 છે તો 3 સુધી આપણે ચડતા ક્રમમાં લખીશું. અને સ્ટેપ 2, છેલ્લા અંકથી, ઓકે, 1 સુધી તમારે ઉતરતા ક્રમમાં જવાનું. જેમ કે 3 છે, 3 પછી શું આવે? ઉતરતા ક્રમમાં 2 આવે અને પછી 1 આવે. તો આ તમારો આન્સર થઈ ગયો. તો જ્યારે પણ બધા એકડા હોય અને એનો તમારે વર્ગ કરવો હોય તો સિમ્પલ, જેટલી વખત 1 છે એટલી વખત તમારે ચડતા ક્રમમાં લખી દેવાનું અને પછી એ સંખ્યાથી ઉતરતા ક્રમમાં 1 સુધી જવાનું. ચલો બીજો એક્ઝામ્પલ જો, તો 1111 કેટલી વખત એકડા છે? તો 4 વખત એકડા છે. તો 1 2 3 અને 4. હવે 4 થી આપણે ઉતરતા ક્રમમાં જવાનું. 4 પછી શું આવે? 3 2 અને 1. તો આ થઈ ગયો તમારો આન્સર. તો 1111 નો વર્ગ કેટલો થશે? તો 1111 નો વર્ગ થશે 12,34,321. ચેક કરવું હોય તો પણ આપણે કરી શકીએ છીએ. ઓકે, ચેક કરવું હોય તો આપણે આ રીતના તમે ચેક પણ કરી શકો છો. તો 1111 ગુણાકાર 1111. ઓકે, તો ઇક્વલ ટુ કરો તો 1 2 3 4 પછી 3 2 1. ઓકે, તો આન્સર તમારો આવી જશે.
એ જ રીતના અહીંયા 1 1 1 1 1 કેટલી વખત છે? 5 વખત છે. તો 1 2 3 4 5 અને 5 થી પછી 4 3 2 1. તો આ થઈ ગયો તેનો આન્સર. ઓકે, તો યાદ રાખવાનું આ છે પ્રકાર 2. જો બધા જ અંક 1 હોય અને એનો તમારે વર્ગ કરવો હોય તો સિમ્પલ તમારે જેટલી વખત એકડા છે ત્યાં સુધી ચડતા ક્રમમાં જવાનું અને એ સંખ્યા પછી તમારું 1 આવે ત્યાં સુધી ઉતરતા ક્રમમાં તમારે જવાનું છે. આ થઈ ગયો તમારો આન્સર. એના પછી આવે છે પ્રકાર 3. બધા જ અંક 9 હોય અને એનો જો તમારે વર્ગ કરવો હોય તો તમે કઈ રીતના કરી શકો છો? તો આમાં પણ 2 સ્ટેપ છે. પહેલું સ્ટેપ કે એકમના અંકની જગ્યાએ તમારે 8 મૂકી દેવાનું. હવે એકમનો અંક શું હશે? 9 હશે. તો 9 ની જગ્યાએ તમારે શું મૂકી દેવાનું? 8 મૂકી દેવાનું. અને સ્ટેપ નંબર 2 છે કે 8 ના આગળ જેટલા 9 હોય, 8 ની આગળ જેટલા 9 હોય એટલા 0 પાછળ લખવાના અને છેલ્લે 1 લખી દેવાનો. ચલો સમજીએ શું કહેવા માંગે છે. જેમ કે અહીંયા છે કે 99 નો વર્ગ કરવાનો છે. હવે સૌથી પહેલા 99 છે તો પછી 9 અને છેલ્લી આ 9 છે એની જગ્યાએ હું લખી દઈશ 8. ઓકે, જો 99 છે તો 99 માં એકમના અંક જે 9 છે એની જગ્યાએ સૌથી પહેલા હું 8 લખી દઈશ. હવે જુઓ કે આની અંદર 9 કેટલા છે, મતલબ કે આ સંખ્યા જે છેલ્લી છે એની આગળ 9 કેટલા છે? તો 9 એક વખત છે. તો એક વખત હું 0 મૂકીશ અને છેલ્લે હું 1 મૂકી દઈશ. ખ્યાલ આવ્યો? ના આવ્યો? ચલો બીજો એક્ઝામ્પલ જુઓ જેથી તમને વધારે આઈડિયા આવશે. જો 999 નો વર્ગ તમારે કરવાનો છે. હવે 99 છે તો સૌથી પહેલા 9 9 અને 8 લખી દઈશ. તો આ 999 છે તો એમાં જે છેલ્લો એકમનો અંક છે જેની જગ્યાએ મારે શું મૂકવાનું છે? 8 મૂકવાનું છે. તો 9 9 8 મૂકી દઈશ. હવે 8 ની આગળ જેટલા 9 હોય, ઓકે, જો અહીં લખેલું છે સ્ટેપ નંબર 2, 8 ના આગળ જેટલા 9 હોય એટલા પાછળ શૂન્ય લખવાના. તો આ 8 છે એની આગળ કેટલા 9 છે? 2 9 છે. તો પાછળ હું 2 શૂન્ય લખીશ અને છેલ્લે શું લખી દઈશ? 1 લખી દઈશ. તો આ થઈ જશે એનો વર્ગ. ઓકે, એ જ રીતના ત્રીજો જો કેટલી વખત 9 છે? તો 3 વખત, સોરી 5 વખત 9 છે. તો સૌથી પહેલા 1 2 3 4 વખત 9 લખીશ અને 8 લખી દઈશ. ઓકે, જે એકમનો અંક છે ત્યારે ત્યાં મારે શું લખવાનું છે? 8 લખવાનું છે. હવે આગળ જેટલા 9 હોય પાછળ એટલા શૂન્ય મૂકવાના અને છેલ્લે 1 મૂકી દેવાનો. તો આ થઈ ગયો એનો આન્સર. ચલો ચેક કરી લઈએ. ઓકે, 999 નું આપણે ચેક કરી લઈએ. ઓકે, ચલો તો કેલ્ક્યુલેટર કાઢી દઉં છું. ઓકે, 9999, ઓકે, ગુણાકાર 9999. ચલો તો અહીંયા તમે જોઈ શકો છો કે 4 વખત 9 છે તો આગળ 3 વખત 9, પછી 8, પછી 3 વખત 0 અને 1. ઓકે, તો જો તો 4 9 નું તો મેં કરાવ્યું જ નથી એક્ઝામ્પલ, પણ તમે જોઈ શકો છો એ રીતનો જ આન્સર અહીંયા આવે છે. ઓકે, ચેક કરવું હોય તો 3 9 નું પણ ચેક કરી લો. 3 9 ગુણ્યા 3 9. ઓકે, તો 2 વખત 9 પછી 8 0 0 1. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો બીજા નંબરનો એક્ઝામ્પલ છે. ક્લિયર? તો પ્રકાર નંબર 3 ની અંદર આપણે શું જોયું કે જો બધી સંખ્યા 9 હોય અને એનો જો તમારે વર્ગ કરવો હોય તો તમારે શું કરવાનું કે જેટલા 9 હોય એનાથી એક ઓછા 9 લખવાના, પછી છેલ્લી સંખ્યાની જગ્યાએ 8 લખવાનો, પછી 8 ના આગળ જેટલા 9 હોય એટલા પાછળ શૂન્ય મૂકીને પછી 1 મૂકી દેવાનું. ઓકે, તો આ થઈ ગયો તમારો પ્રકાર નંબર 3. હવે જોઈશું કોઈ પણ સંખ્યા હોય એનો વર્ગ શોધવો. હવે આગળ જે 3 પ્રકાર જોયા એની અંદર કન્ડિશન હતી કે જો આવી કન્ડિશન ધરાવતી કોઈ સંખ્યા હોય એનો વર્ગ કરવો હોય તો તમે આ રીતના કરી શકો છો. પરંતુ હવે આપણે જોઈશું યુનિવર્સલ ટ્રીક. તમે કોઈ પણ સંખ્યા x y z કોઈ પણ સંખ્યાનો જો તમારે વર્ગ કરવો હોય તો તમે આ ટ્રીકથી તમે કરી શકો છો. તો આ છે પ્રકાર નંબર 4, કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાની ટ્રીક. તમને ખબર હોય કે એક સૂત્ર છે a પ્લસ b નો સ્ક્વેર. આગળ આપણે બીજગણિત જોઈશું તો એની અંદર આ સૂત્ર આવશે કે a પ્લસ b નો સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. આ સૂત્ર છે. હવે આ સૂત્રની મદદથી તમે વર્ગ કરી શકો છો. તો સાહેબ આમાં a અને b આપણે શું લઈશું? તો જો અહીંયા સમજી લો બે સંખ્યા છે તો 6 ને આપણે શું લઈ લઈશું? a લઈ લઈશું અને 7 ને આપણે શું લઈ લઈશું? b લઈ લઈશું. ચલો તો આપણે કરીએ. તો સૌથી પહેલા આ સૂત્ર તમે એપ્લાય કરો તો a નો વર્ગ છે એટલે અહીંયા 6 નો વર્ગ પ્લસ 2, a એટલે આપણો 6, b એટલે આપણો 7 પ્લસ 7 નો વર્ગ. ઓકે, હવે 6 નો વર્ગ શું થાય? તો 6 નો વર્ગ થશે 36 પ્લસ 2, 6 સિત્તા 42, 42 દૂ કેટલા થાય? તો 42 દૂ 84 પ્લસ 70 તમારા 49. હવે અહીંયા સમજવા જેવી બાબત છે. હવે સિમ્પલ તમારે સરવાળો નથી કરવાનો. હવે યાદ રાખજો, જો
તમે આટલું ખાલી સમજીને પછી તમે છોડી દેશો તો નહીં મજા આવે, કારણ કે ખાલી ને ખાલી આ સૂત્ર એપ્લાય કરીને સરવાળો કરશો તો તમારો આન્સર નહીં આવવાનો. જો આટલું આવી ગયા પછી તમારે અહીંયા તમારે એક ટાઈપનું લોજિક યુઝ કરવાનું છે. જેમ કે અહીંયા 9 છે તો સિમ્પલ તમારે પહેલા તો 9 લખવાના. ઓકે, આ 9 લખી દીધા. એના પછી આ જે 4 છે એને તમારે આગળ જવા દેવાનું. કોના જોડે? આગળની સંખ્યા જોડે. તો અહીંયા 4 છે અને અહીંયા પણ શું છે? 4 છે. તો 4 અને 4 કેટલા થાય? તો 4 અને 4 થઈ જશે તમારા 8. પછી આ 8 છે એ તમારે ક્યાં લઈ જવાનો? આગળ લઈ જવાનો. તો 8 પ્લસ 6 કેટલા થશે? તો 8 પ્લસ 6 થશે 14. તો 14 નો શું થાય? ચોગડો વધી પડી 1 અને 3 અને 1 શું થાય? 4 થાય. તો તમારો ફાઇનલ આન્સર થશે 4489. તો 67 નો વર્ગ શું આવે? 4489 આવે. ચેક કરવું હોય તો આપણે કરી લઈએ. ચલો, અત્યારે તમને એવું લાગતું હશે કે કોણ આટલી બધી ઝંઝટ કરે, એના કરતા ગુણાકાર કરી લેવું સારું. જો આની અંદર તમે ટ્રીક તમે એપ્લાય કરો છો તો આની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. જો તમે સારી રીતના પ્રેક્ટિસ કરી જશો ને તો આ ટ્રીક બહુ ઈઝી છે. તમે ઇઝીલી કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકો છો. ચલો, તો આપણે જોઈએ 67 ગુણ્યા 67. તો તમારો આન્સર શું આવશે? તો આન્સર તમે જોઈ શકો છો 4489. ઓકે, તો આપણો આન્સર આવી જાય છે. ચલો, એ રીતના 42 જો હું પ્રેક્ટિસ તમને કરાવું છું. ઓકે, આ ટ્રીકની હું તમને પ્રેક્ટિસ કરાવું છું જેથી આ ટ્રીક તમને એકદમ ફાવી જાય. કશું નથી, સિમ્પલ જ છે. જો 42 નો વર્ગ કરવાનો છે તો સૌથી પહેલા a² + 2ab + b² ની રીતના આપણે લખીશું. તો અહીંયા a બરાબર તમારો 4 થઈ જશે અને b બરાબર તમારો 2 થઈ જશે. તો 4 નો વર્ગ પ્લસ 2 4 2 પ્લસ 2 નો વર્ગ. ક્લિયર? ચલો, તો 4 નો વર્ગ શું થશે? 16. 4 દુ 8, 8 દુ 16 પ્લસ 2 નો વર્ગ થશે 4. હવે જો આન્સર કઈ રીતના લખવાનો છે? તો અહીંયા ચોગડો છે એ તમારે ચોગડો લખી દેવાનો. એના પછી જો આગળ મૂવ કરવા માટે કોઈ નથી. જો સિંગલ આંકડો હોય તો તમારે સિંગલ નીચે લખી દેવાનું. હવે અહીંયા શું છે? 6 છે અને અહીંયા 1 છે. અહીંયા 6 છે, અહીંયા 1 છે. તો આ 6 છે તો 6 ને પણ આપણે એજ ઇટ ઇઝ લખી દઈશું. 1 છે તો એને આપણે આગળ મોકલીશું. જો બે આંકડાની સંખ્યા હોય તો જ તમારે આગળ મોકલવાની. સિંગલ હોય તો એને સિંગલના સિંગલ નીચે મૂકી દેવાનો. તો એકને આગળ તમે મોકલશો તો અહીંયા શું થઈ જશે? 7 થઈ જશે અને પછી 1 છે એ એમના એમ. તો તમારો આન્સર શું આવ્યો? 1764 આવ્યો. તો જો તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. કેલ્ક્યુલેટર કાઢું તો 42 ગુણ્યા 42 તો 1764. ઓકે, તો તમારો આન્સર તમે જોઈ શકો છો 1764 આવી ગયો. હું તમને વધુમાં વધુ પ્રેક્ટિસ કરાવું જેથી તમને આ ટ્રીક આવડી જાય. જો 37 નો વર્ગ છે તો 3 નો વર્ગ પ્લસ 2 3 7 પ્લસ 7 નો વર્ગ. 3 નો વર્ગ શું થાય? 9 થશે. 7 તરી 21, 21 દુ 42 પ્લસ 7 નો વર્ગ શું થઈ જશે? 49. ચલો, તો અહીંયાથી શરૂઆત કરીશું. 9 છે તો 9 નીચે મૂકી દો. આ 4 છે તો એને ક્યાં જવા દેવાના? આગળ જવા દેવાના. તો 4 પ્લસ 2 શું થાય? તો 4 પ્લસ 2 6 થઈ જશે. આ 4 છે એને ક્યાં જવા દઈશું? આગળ જવા દઈશું. તો 9 પ્લસ 4 કેટલા થઈ જશે? 13 થઈ જશે, 13. તો તમારો આન્સર શું આવશે? 37 નો વર્ગ 13 6 9 આવશે. ઓકે, તો ચલો એ પણ આપણે વેરીફાઈ કરી નાખીએ. ઓકે, વેરીફાઈ કરી નાખીએ કેલ્ક્યુલેટરની અંદર. તો આપણે કેલ્ક્યુલેટરમાં વેરીફાઈ કરતા જ રહીશું. ઓકે, જેમ કે 37 છે ગુણ્યા 37 છે તો 1369 તમારો આન્સર આવી ગયો. ચલો, એના પછી ચોથા નંબરે જુઓ 8 નો વર્ગ પ્લસ 2 8 9 પ્લસ 9 નો વર્ગ. 8 નો વર્ગ થશે 64. 8 નવા 72. હવે 72 દુ તમે કરો તો 72 દુ કેટલા થશે? તો 144 થશે પ્લસ 9 નો વર્ગ થઈ જશે 81 81. ચલો, હવે 1 છે તો 1 પહેલા હું મૂકી દઉં. 8 ને હું ક્યાં જવા દઉં? તો 8 ને હું આગળ જવા દઉં. 8 છે એ કોના જોડે જશે? આ 4 જોડે જશે અને આ 14 છે એ ક્યાં જશે? આગળ જશે. ઓકે, આ રીતના રાખવાનું. તો 8 અને 4 કેટલા થશે? તો 8 9 10 11 12 12 થશે. તો 12 નો બગડો વધી પડી 1. તો અહીંયા કેટલા થઈ ગયા? 14 પ્લસ 1 એટલે કે 15 થઈ ગયા. હવે 15 ને તમે આગળ જવા દો તો 15 પ્લસ 4 કેટલા થાય? તો 15 પ્લસ 4 થશે 19. તો 19 નો નવડો વધી પડી 1. 6 અને 1 શું થઈ જશે? 7 થઈ જશે. તો આન્સર શું આવશે? 7921 આવશે. શું આવશે? 7921. ચેક કરવું હોય તો આપણે કરી લઈએ. તો સિમ્પલ 89 ગુણ્યા 89 તો અહીંયા જોઈ શકો છો 7921. ઓકે, કેટલી ઇઝી રીતથી થઈ જાય છે. ઓકે, આની તમારે પ્રેક્ટિસ કરવી પડશે. તમને એવું લાગશે કે આ અઘરું છે વધી લેવીને આ,
કશું અઘરું નથી, તમે પ્રેક્ટિસ કરશો, વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે. જો 7 6 એનો સ્ક્વેર કરવાનો છે. કદાચ તમને બે સંખ્યામાં તમને એવું લાગે કે આટલું બધું ક્યાં ઝંઝટ કરવી, પરંતુ ત્રણ સંખ્યાની અંદર પણ આ ટ્રીક તમે એપ્લાય કરી શકો છો. તો ત્રણ સંખ્યામાં તમે સિમ્પલ ટ્રેડિશનલ રીતથી ગુણાકાર કરો તો એ બહુ લેન્ધી પડી જાય. એનાથી બેટર છે કે તમે આ ટ્રીક એપ્લાય કરો, આની વધુમાં વધુ પ્રેક્ટિસ કરો. 76 નો વર્ગ છે તો 7 નો વર્ગ પ્લસ 2 7 6 પ્લસ 6 નો વર્ગ. ઓકે, 7 7 49 થઈ જશે. 6 7 42 દુ 84 પ્લસ 6 નો વર્ગ થઈ જશે 36. ઓકે, 6 છે, આ 6 ને એજ ઇટ ઇઝ હું મૂકી દઉં છું. આ 3 ને આગળ લઈ જાઓ તો 3 પ્લસ 4 કેટલા થઈ જશે? 7 થઈ જશે. આ 8 ને તમે આગળ લઈ જાઓ તો 8 દુ 16 અને 1 17, 17 નો સાતડો વધી પડી 1 4 અને 1 5. તો આન્સર શું આવશે? 5776 આવશે. ચેક કરવું હોય તો આપણે કરી લઈએ. 76 છે તો 76 ગુણ્યા 76. ઓકે, તો 5776 તમારો આન્સર આવી ગયો. ચલો, હવે છઠ્ઠા નંબરે છે 43 નો વર્ગ. તો સિમ્પલ શું કરીશું? પહેલા 4 નો વર્ગ પ્લસ 2 4 3 પ્લસ 3 નો સ્ક્વેર. તો 4 નો વર્ગ થઈ જશે 16, 4 તરી 12, 12 દુ 24, 3 નો વર્ગ થશે 9. તો સૌથી પહેલા 9 સિમ્પલ મૂકી દઈશું આપણે એજ ઇટ ઇઝ. 4 છે, 4 પણ આપણે સિમ્પલ મૂકી દઈશું. આ 2 છે એ ક્યાં જવા દઈશું? આગળ જવા દઈશું. 6 પ્લસ 2 એટલે 8 અને 1 એમના એમ. તો તમારો આન્સર શું આવશે? 1849 આવશે. ઓકે, તો 43 નો તમે વર્ક કરવો હોય તો ચેક કરવું હોય તો આપણે કરી લઈએ. તો ચલો ચેક પણ આપણે કરી લઈએ. 43 નો વર્ગ તો 43 ગુણ્યા 43. ઓકે, તો 1849. ઓકે, તમારો આન્સર તમને મળી ગયો. ઓકે, ચલો એના પછી 7મા નંબરે આવે છે 112 નો વર્ગ. હવે જો 3 આંકડાની સંખ્યા આવી, હવે જ્યારે 3 આંકડાની સંખ્યા આવે છે ત્યારે કઈ રીતના આપણે ભાગ પાડીશું? તો જો આ રીતના પડશે, આગળની બે સંખ્યા અને પાછળની એક સંખ્યા. તો આગળની બે સંખ્યા એને આપણે એ કહી દેવાનું અને પાછળની એક સંખ્યા એને આપણે બી કહી દેવાનું. તો એ સિમ્પલ પહેલા 11 નો વર્ગ કરીશું. 2 11 2 પ્લસ 2 નો સ્ક્વેર. 11 નો વર્ગ 121 થશે. 11 દુ 22, 22 દુ 44 પ્લસ 2 નો વર્ગ થઈ જશે 4. તો આની અંદર પણ સેમ ટ્રીક આપણે એપ્લાય કરીશું. સૌથી પહેલા 4 છે, આ 4 ને એજ ઇટ ઇઝ મૂકી દઈશું. આ 4 છે એને પણ આપણે એજ ઇટ ઇઝ આના આમ મૂકી દઈશું. આ જે 4 છે એ ક્યાં જશે? અહીંયા જશે. હવે 4 છે એ કોના જોડે જશે? આ 1 જોડે જશે. તો 4 પ્લસ 1 શું થઈ જશે? 5 થઈ જશે. અને આગળના 12 છે એ એમના એમ. તો આ થઈ ગયું 125 44. આ 112 નો વર્ગ તમારો થઈ ગયો. ક્લિયર? ચલો, તમારે વેરીફાઈ કરવું હોય તો તમે તમારી રીતના કેલ્ક્યુલેટરની અંદર વેરીફાઈ કરી શકો છો. એના પછી નેક્સ્ટ આવે છે 178 નો વર્ગ. તો આની અંદર એ શું થઈ જશે? આપણું 17 થઈ જશે અને બી શું થઈ જશે? આપણું 8 થઈ જશે. તો સિમ્પલ પહેલા 17 નો વર્ગ કરીશું પ્લસ 2 17 8 પ્લસ 8 નો વર્ગ. એટલા માટે મેં આગળ તમને કીધું હતું કે 1 થી લઈને 20 ના વર્ગ તમને આવડવા જોઈએ, આવડવા જોઈએ અને આવડવા જોઈએ. 17 નો વર્ગ થશે 289 પ્લસ 17 ઈઠ્ઠા થશે 136 અને 136 ગુણ્યા તમે 2 કરશો તો આન્સર આવશે 272 એટલે કે 272 અને 8 નો વર્ગ થશે 64. ઓકે, તો અહીંયા કઈ રીતના કરશું? જો હેવી આવ્યું તો અહીંયા 4 છે તો 4 આપણે એજ ઇટ ઇઝ મૂકી દઈશું. હવે આ 6 છે એ ક્યાં જશે? આ બગડા જોડે જશે. તો 6 પ્લસ 2 કેટલા થશે? 8 થશે. 27, આ 27 ક્યાં જશે? આ 9 જોડે જશે. તો 27 પ્લસ તમે 9 કરો તો 27 પ્લસ 9 36 થાય. કેટલા થાય? 36 થાય. તો એ 36 નો છગડો વધી પડી 3. 36 નો છગડો વધી પડી 3 અને 28 પ્લસ 3 કેટલા થાય? 31 થાય. તો તમારો ફાઇનલ આન્સર આવશે 31684. તો આ થઈ ગયું તમારો 178 નો વર્ગ. તમારે ચેક કરવું હોય તો તમે કરી શકો છો. હવે જોઈએ છેલ્લે 232 નો વર્ગ કરવાનો છે. તો સૌથી પહેલા 23 નો વર્ગ પ્લસ 2 23 2 પ્લસ 2 નો સ્ક્વેર. ઓકે, તો 23 નો સ્ક્વેર શું થાય? તો 23 નો સ્ક્વેર થશે 529. 529 થશે. 23 દુ 46, 46 ગુણ્યા 2 કરો તો આન્સર આવશે તમારું 92 પ્લસ 4. ઓકે, તો સિમ્પલ સૌથી પહેલા હું 4 એજ ઇટ ઇઝ મૂકી દઈશ. એના પછી 2 છે, આ 2 ને પણ આપણે એજ ઇટ ઇઝ મૂકી દઈશું.
9 છે એને આગળ જવા દઈશું, 9 જોડે તો 9 + 9 18 થશે, 18 નો આઠડો વધી પડી 1 અને 52 + 1 એટલે 53. તો તમારો આન્સર આવ્યો 53,824. તો 53,824 તમારે વેરીફાઈ કરવું હોય તો કરી દો, એ 232 નો વર્ગ તમારો આવશે. ચલો આપણે એક વખત વેરીફાઈ કરીને ચેક કરી લઈએ. ઓકે, તો હું કેલ્ક્યુલેટર કાઢી દઉં છું. સિમ્પલ મારે કરવાનું છે 232 નો વર્ગ, તો 232 ગુણ્યા 232, તો એ જોઈ શકો છો 53,824 તમારો આન્સર અહીંયા આવી જાય છે. ક્લિયર? તો આ રીતના પણ તમે વેરીફાઈ કરી શકો છો. ક્લિયર? તો આઈ હોપ સો તમને કોઈ પણ સંખ્યા આપે, 2 આંકડાની હોય કે 3 આંકડાની હોય, જો તમારે એનો વર્ગ કરવો હોય તો ઈઝી રીત છે આ. ઓકે, આની તમે વધારે ને વધારે પ્રેક્ટિસ કરશો તમને આવડી જશે. હવે વાત કરીએ પ્રકાર નંબર 5 કે દશાંશ ચિહ્નવાળી સંખ્યા હોય એનો વર્ગ કરવો હોય તો ટેન્શન નહીં લેવાનું, આગળ જે રીત કરી એ જ રીત આમાં કરવાની છે. માત્ર તમારે જે પોઈન્ટ છે એ પોઈન્ટને કાઢીને ગણવાનું છે. તમારો આન્સર આવી જાય એના પછી પોઈન્ટ ફરીથી આપણે મૂકી દઈશું. જો શું કરવાનું, તો જ્યારે પણ કોઈ પોઈન્ટ વાળી સંખ્યા હોય અને એનો તમારે વર્ગ કરવો હોય તો સૌથી પહેલા એ પોઈન્ટને તમે દૂર કરી નાખો. જવાબ આવી જાય એના પછી આપણે પોઈન્ટ મૂકીશું, અને જ્યારે જવાબ આવી જાય એના પછી પોઈન્ટ મૂકવાનો થાય છે તો કઈ રીતના મૂકીશું કે ક્વેશ્ચન છે જેનો આપણે વર્ગ કરવાનો છે એમાં જે જગ્યાએ પોઈન્ટ હોય છે એનાથી બમણી જગ્યાએ આપણે પોઈન્ટ મૂકીશું. આ યાદ રાખવાનું સ્ટેપ નંબર 2 માં. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે ભાઈ 0.7 નો વર્ગ કરવાનો છે, તો સૌથી પહેલા પોઈન્ટને દૂર કરી નાખો. પોઈન્ટને દૂર કરી નાખો તો 7 નો વર્ગ થઈ ગયો. હવે 7 નો વર્ગ તો આપણને ખબર છે કે ભાઈ 70 49 થાય. હવે તમે અહીંયા જુઓ કે એક સંખ્યા પછી પોઈન્ટ હતું કે નહીં, તો આની અંદર આપણે 2 સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી દઈશું. ઓકે, તો આપણો ફાઇનલ આન્સર શું થઈ જશે? 0.49 થઈ જશે. તો યાદ રાખવાનું, જ્યારે પણ કોઈ પોઈન્ટ વાળી દશાંશ વાળી સંખ્યા હોય એનો તમારે વર્ગ કરવો હોય તો સૌથી પહેલા તો પોઈન્ટ એનો કાઢી નાખવાનો. પોઈન્ટ કાઢ્યા પછી એનો વર્ગ કરવાનો મેં રીત સમજાવેલી છે, એ રીતથી તમે વર્ગ કરી શકો છો. એના પછી જ્યારે છેલ્લે પોઈન્ટ મૂકવાનું થાય છે ત્યારે રકમની અંદર જેટલા આંકડા પછી પોઈન્ટ હોય એના બમણા આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો. જેમ કે અહીંયા 7 છે, 0.7 છે એટલે કે એક આંકડા પછી પોઈન્ટ હતો, તો જવાબમાં 2 આંકડા પછી તમારે પોઈન્ટ મૂકવાનો બમણા. જેમ કે બીજો એક્ઝામ્પલ જુઓ, 0.12 નો વર્ગ તમારે કરવાનો છે, તો સૌથી પહેલા પોઈન્ટને તમે ભૂલી જાઓ કે પોઈન્ટ નથી એવું સમજી લો, તો સિમ્પલ શું આવે? 12 નો વર્ગ આવે. હવે 12 નો વર્ગ બધાને ખબર છે 144 થાય. કેટલું થાય? 144 થશે. હવે રકમની અંદર તમે જુઓ કે 2 સંખ્યા પછી પોઈન્ટ દેખાય છે, તો એના બમણા કરો તો 4 સંખ્યા પછી તમારે પોઈન્ટ મૂકવાનો. તો આ 1 2 3 આગળ અહીંયા 0 મૂકીશું અને એના પછી આપણે પોઈન્ટ મૂકીશું અને આગળ પછી 0. તો તમારો ફાઇનલ આન્સર થશે 0.0144. ઓકે, તમારે ચેક કરવું હોય તો હું તમને કેલ્ક્યુલેટરની અંદર પણ ચેક કરીને બતાવી શકું છું. જો કેલ્ક્યુલેટરની અંદર આપણે જોઈએ કે 0.12 ગુણ્યા 0.12. ઓકે, તો એ તમે જોઈ શકો છો કે આન્સર શું આવશે? 0.0144. એટલે કે રકમની અંદર જેટલી સંખ્યા પછી પોઈન્ટ હોય એની બમણી સંખ્યા પછી તમારે જવાબમાં પોઈન્ટ મૂકવાનો રહેશે. ચલો હજુ એક એક્ઝામ્પલ જોઈ લઈએ. 1.15 નો સ્ક્વેર છે, તો આને પહેલા પોઈન્ટ ભૂલી જાઓ તો એ શું થઈ જશે? 115 નો તમારે સ્ક્વેર કરવાનો છે. હવે 115 નો સ્ક્વેર તમે આગળ આપણે જે રીત કરાવી એનાથી કરી શકો છો. તો સૌથી પહેલા આપણે 11 નો વર્ગ કરીશું, +2 11 5 અને 5 નો વર્ગ. ચલો, તો 11 નો વર્ગ થાય 121, 11 5 55, 55 દુ. ઓકે, 55 દુ થશે 110 પ્લસ 5 નો વર્ગ થઈ જશે તમારો 25. ચલો, તો અહીંયા સિમ્પલ 5 છે તો 5 ને એજ ઇટ ઇઝ હું મૂકી દઈશ. 2 ને તમે આગળ લઈ જાઓ તો અહીંયા 2 આવી જશે, 2 + 0 2 થાય. 11 ને તમે અહીંયા જવા દો તો 11 + 1 શું થઈ જશે? 12 થશે. 12 નો બગડો વધી પડી 1, 12 અને 1 થઈ જશે તમારા 13. તો 115 નો સ્ક્વેર કરો તો શું આવે? 13225 તમારો આન્સર આવશે. હવે જો મેં પણ અહીંયા એક ભૂલ કરી. ભૂલ એટલે શું કે આટલું બધું ગણવાની જરૂર હતી જ નહીં. કેમ જરૂર નથી? કારણ કે 115 માં તમે એકમનો અંક તમે જોઈ શકો છો 5 છે, તો આગળ મેં તમને એક શોર્ટકટ ટ્રીક પણ આપી હતી કે 5 હોય તો તમારા જવાબમાં પાછળ શું હશે? 25 હશે, અને જે 5 ની આગળ જે પણ સંખ્યા હોય એની પછીની સંખ્યા સાથે એનો ગુણાકાર કરી દેવાનો. તો 11 ગુણ્યા તમે 12 કરો તો તમારો આન્સર આવે 132. તો આ રીતના તમારો ડાયરેક્ટ આન્સર તમને મળી જતો હતો.
પરંતુ મેં ટ્રેડિશનલ રીત જે શોર્ટકટ ટ્રીક છે એની મદદથી કરાવ્યો તો બંને રીતથી તમારો આન્સર તો આવશે. ઓકે, પરંતુ અમુકને ખબર હોય કે ભાઈ પાછળ 5 છે તો હું આ રીતના ડાયરેક્ટ પણ કરી શકો છો. ઓકે, હવે વાત થાય છે પોઈન્ટ મૂકવાની. તો પોઈન્ટ આપણે કઈ રીતના મૂકીશું? તો લોજિક એવું કહે છે કે રકમમાં જેટલી સંખ્યા પછી પોઈન્ટ હોય એની બમણી સંખ્યા પછી જવાબમાં પોઈન્ટ મૂકવાનો. તો અહીંયા 2 સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા આપણે 1, 2, 3 અને 4 સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકીશું. તો આ થશે આપણો ફાઇનલ આન્સર 1.3225. ચલો વેરીફાઈ કરવું હોય તો પણ આપણે વેરીફાઈ કરી દઈએ. ચલો તો 1.15 છે ગુણ્યા 1.15. ઓકે, તો 1.3225 તમારો આન્સર આવશે. ક્લિયર? ચલો તો આ રીતના કોઈ પણ દશાંશ ચિહ્ન વાળી સંખ્યા હોય તો એનો તમે વર્ગ કરી શકો છો. તો એના પછી હવે વાત કરવાની છે વર્ગમૂળ કાઢવાની ટ્રીક. હવે જો વર્ગ કાઢવાની ટ્રીક કદાચ તમને યાદ નહીં રહે તો તમે ટ્રેડિશનલ રીતથી પણ તમે વર્ગ કાઢી શકો છો. માની લો કે આગળ મેં જે પદ્ધતિ ચલાવી, જે ટ્રીક ચલાવી એ તમને યાદ નથી રહી અને તમને એક્ઝામની અંદર પૂછી ગયું કે ભાઈ 39 નો વર્ગ તમારે કાઢવાનો છે, તો સિમ્પલ તમે 39 ગુણ્યા 39 કરીને પણ તમે એનો વર્ગ કાઢી શકો છો. તો એની ટ્રેડિશનલ રીતથી પણ તમે વર્ગ કાઢી શકો છો. પરંતુ વર્ગમૂળ માટે આવી કોઈ ટ્રેડિશનલ રીત નથી. એમાં તમારે શોર્ટકટ મેથડ યાદ રાખવી પડશે. ઓકે, તો શાંતિથી સમજવાની છે. હવે વર્ગમૂળ કાઢવાની ટ્રીક સમજ્યા પહેલા તમને 2 વસ્તુ આવડવી જોઈએ. 1 થી લઈને 100 સુધીના તમને વર્ગમૂળ કાઢતા આવડવા જોઈએ. બીજી વસ્તુ 1 થી લઈને 20 સુધીના વર્ગ આવડવા જોઈએ. તો 1 થી લઈને 10 સુધીના મેં વર્ગ આગળ કરાવ્યા હતા. હવે આપણે 11 થી લઈને 20 સુધીના આપણે વર્ગ જોઈ લઈએ. તો 11 નો વર્ગ શું થાય? 121 થાય. 12 નો વર્ગ શું થશે? 144 થશે. 13 નો વર્ગ શું થશે? 169 થશે. 14 નો વર્ગ શું થશે? 196 થશે. 15 નો વર્ગ 225 થશે. 16 નો વર્ગ તમારો થશે 256. 17 નો વર્ગ થશે 289. 18 નો વર્ગ થશે 324. 19 નો વર્ગ થશે 361 અને 20 નો વર્ગ થશે તમારો 400. તો તમને 1 થી લઈને 20 સુધીના વર્ગ તો આવડવા જોઈએ. તો જ તમે ઇઝીલી વર્ગમૂળ કાઢી શકશો કોઈ પણ સંખ્યાનું. બીજી વસ્તુ આગળ આપણે જોઈ ગયા હતા વર્ગમૂળ, એ પણ તમે જોઈ શકો કે 1 નું વર્ગમૂળ 1 થાય, 4 નું વર્ગમૂળ 2 થાય, 9 નું વર્ગમૂળ 3 થાય, 16 નું વર્ગમૂળ 4 થાય, 25 નું વર્ગમૂળ 5 થાય, 36 નું વર્ગમૂળ 6 થશે, 49 નું વર્ગમૂળ 7 થાય, 64 નું વર્ગમૂળ 8 થાય, 81 નું વર્ગમૂળ 9 થાય અને 100 નું વર્ગમૂળ થાય 10. ઓકે, એટલે કે જે સ્ક્વેર હતું એનું ઉલટું. 1 નો સ્ક્વેર 1 થતો હતો, 2 નો સ્ક્વેર 4 થતો હતો, 3 નો સ્ક્વેર 9 થતો હતો. તો એનાથી તમે ઉલટું કરો તો એનું વર્ગમૂળ તમને આવી જાય. ઓકે, હવે જો વર્ગમૂળની અંદર તમે ધ્યાન આપશો, આ પહેલા કોષ્ટકમાં તમે ધ્યાન આપશો તો એમાં એકમનો અંક છે ને એ રિપીટ થાય છે. જેમ કે અહીંયા વાત કરીએ કે અહીંયા એકમનો અંક 1 છે તો એક અંકનો તમને બીજું ક્યાં જોવા મળશે? અહીંયા 81 જોવા મળશે. તો એકમનો અંક 1 હોય એવી તમને 2 સંખ્યા જોવા મળશે. એ રીતના એકમનો અંક 4 હોય, જેમ કે એ 4 ની અંદર 4 છે અને બીજા 64 ની અંદર પણ 4 આવે છે છેલ્લે, તો એવી પણ તમને 2 સંખ્યા જોવા મળશે. એના પછી 9 છે એવી પણ સંખ્યા તમને 2 જોવા મળશે કે જો √9 અને 49 ની અંદર પણ તમને 9 જોવા મળે છે. પછી અહીંયા 6 છે, ઓકે, એકમનો અંક, તો એવું ને એવું 36 ની અંદર પણ તમને 6 જોવા મળે છે. તો આ જે 4 સંખ્યા છે એ તમને કોમન જોવા મળશે. અને પછી છેલ્લે તમને બીજી 2 સંખ્યા જોવા મળશે, એક 5 છે અને એક 0 છે. તો અહીંયા મેં એકમનો અંક લખી દીધો છે, જો 1, 4, 9 અને 6, જે તમને 2 વખત જોવા મળશે. જેમ કે એકમનો અંક 1 છે એ તમને ક્યાં જોવા મળશે? 1 ની અંદર જોવા મળશે અને 9 ની અંદર જોવા મળશે. ઓકે, 1 ની અંદર જોવા મળશે અને 9 ની અંદર જોવા મળશે. તો કોઈ પણ એવી સંખ્યા જેનો એકમનો અંક 1 હોય અને એનું જો વર્ગમૂળ કાઢવાનું થાય છે તો જવાબમાં છેલ્લો અંક કાં તો 1 હશે કાં તો 9 હશે. ક્લિયર? તો અહીંયા તમે જોઈ શકો છો કે એકમનો અંક અહીંયા 1 છે આની અંદર અને 9 ની અંદર પણ તમને એકમનો અંક 1 જોવા મળે છે. તો યાદ રાખજો, કોઈ પણ એવી સંખ્યા જેનો એકમનો અંક 1 હોય અને એનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે તો આ ફિક્સ છે કે જવાબનો એકમનો અંક કાં તો 1 હશે કાં તો 9 હશે. એ જ રીતના કોઈ એવી સંખ્યા જેનું વર્ગમૂળ કાઢવાનું છે જેનો એકમનો અંક 4 છે તો જવાબની અંદર એકમનો અંક કાં તો 2 હશે કાં તો 8 હશે.
એ જ રીતના જો 9 હોય જેનું વર્ગમૂળ કાઢવાનો છે એ આંકડાનો એકમનો અંક 9 હોય તો જવાબની અંદર એકમનો અંક કાં તો 3 હશે કાં તો 7 હશે. એ જ રીતના રકમ છે જેનો એકમનો અંક 6 હોય એનું તમારે વર્ગમૂળ કાઢવાનું હોય તો જવાબનો એકમનો અંક કાં તો 4 હશે કાં તો 6 હશે. ખ્યાલ આવે છે? અને જો 5 હોય, કોઈ પણ એવી સંખ્યા જેનો એકમનો અંક 5 હોય અને એનું વર્ગમૂળ કાઢો છો તો સમજી લેવાનું કે એના જવાબની અંદર પણ એકમનો અંક 5 જ હશે. જો 0 હોય છે એવી કોઈ સંખ્યા જેનું તમારે વર્ગમૂળ કાઢવાનો છે જેનો એકમનો અંક 0 છે તો જવાબનો પણ એકમનો અંક 0 આવશે અને આવશે. તો આ કોષ્ટક છે એ યાદ રાખી લો સિમ્પલ. જો તમારે આ રીતના ન યાદ રહેતું હોય તો તમે આ રીતના પણ યાદ રાખી શકો છો કે ભાઈ 1 છે, ઓકે, તો એમાં 1 આવે છે. અને જે એક બીજું તમને ક્યાં જોવા મળે છે? 9 ની અંદર જોવા મળે છે. 9 નો ત્યારે વર્ગ કરો છો એમાં 81 આવે છે, ત્યાં તમને જોવા મળે છે. એ રીતના 4 ની વાત કરીએ તો અહીંયા 4 છે તો અહીંયા 2 અને બીજું 4 તમને શેમાં જોવા મળશે? 8 માં જોવા મળશે. તો આ જે 4 છે એ તમને 2 અને 8 માં જોવા મળશે. 1 છે એ તમને 1 અને 9 માં જોવા મળશે. પછી 9 છે એ તમને ક્યાં ક્યાં જોવા મળશે? તો 3 અને 7 માં જોવા મળશે. પછી 6 છે એ તમને ક્યાં જોવા મળશે? તો 4 અને 6 માં જોવા મળશે. 5 માં તો 5 જ આવે અને 0 માં તો તમારો 0 જ આવે. ક્લિયર? હવે જો મેં આ થિયરી ચલાવી, આની અંદર તમને ખબર ના પડી તો ટેન્શન ના લેશો. હવે જેમ જેમ હું આગળ તમને દાખલા ગણાવીશ એની પ્રેક્ટિસ કરાવીશ એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ કિશન સર શું કહેવા માંગે છે. જો સૌથી પહેલા આપણે સમજીએ, પહેલું એક્ઝામ્પલની અંદર આપણે સમજીએ કે કઈ રીતના બધી વસ્તુ આપણે એક્ઝિક્યુટ કરવાની છે. જેમ કે પહેલું એક્ઝામ્પલ જુઓ, √3969 છે. ઓકે, આનું આપણે વર્ગમૂળ કાઢવાનું છે 3969. તો આનો તમે એકમનો અંક તમે જોશો તો શું છે? 9 છે. હવે એકમનો અંક 9 હોય તો આપણે સમજી લેવાનું કે જે જવાબ છે એ જવાબનો એકમનો અંક શું હશે? તો 9 છે. તો 9 તમને ક્યાં જોવા મળશે? તો 77 49. એક તો 7 ની અંદર જોવા મળશે અને 3 નો વર્ગ કરો છો તો 9 આવે છે, તો એક 3 ની અંદર જોવા મળશે. તો 3 નો વર્ગ કરો તો એની અંદર 9 જોવા મળે અને 77 49 તો એની અંદર તમને 9 જોવા મળે. તો જ્યારે પણ એકમનો અંક 9 છે તો જે પણ જવાબ આવશે એનો એકમનો અંક કાં તો 3 હશે કાં તો 7 હશે. તો આ પહેલી પોસિબિલિટી આ રીતના તમે બે કાઢી શકો છો. ક્લિયર? તો અહીંયા હું લખું છું કે 3969 આનો એકમનો અંક 9 છે તો તમારા જવાબની બે પોસિબિલિટી બનશે જેમાં એકમનો અંક કાં તો 3 હશે, એકમનો અંક કાં તો 3 હશે કાં તો તમારો 7 હશે. તો તમારા બે આંકડાનું કામ અહીંયા પૂરું થઈ ગયું. ઓકે, ભલે જોવાનું એક આંકડામાં છે પરંતુ છેલ્લા બે આંકડાનું કામ તમારું અહીંયા પૂરું થઈ ગયું. હવે આગળના બે આંકડા જુઓ. આગળના બે આંકડા છે 39. હવે 39 એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે એ તમારે ચેક કરવાનું. જેમ કે અહીંયા 39 છે તો 39માં તમે ઉપર જુઓ તો કઈ સંખ્યા આવશે? તો છાયો છાયો 36 થાય તો અહીંયા 6 નો વર્ગ આવશે. ઓકે, 6 નો વર્ગ 36 થશે. અને બીજું આવશે 6 પછી આવશે 7. 7 નો વર્ગ થશે 49. ઓકે, 7 નો વર્ગ થશે 49. તો અહીંયા આમાં જે પણ નાની સંખ્યા હોય, હવે 6 અને 7 માં જે નાની સંખ્યા શું છે? 6 છે. તો આપણે 6 અહીંયા મૂકી દઈશું. તો કાં તો આપણો જવાબ 63 હશે કાં તો આપણો જવાબ 67 હશે. હવે તમારે ચેક કરવાનું કે આ 39 છે એ 36 અને 49 માં કોની સૌથી નજીક છે? તો 36 અને 49 માં કોની નજીક છે? તો ઓબ્વિયસલી તમને દેખાય છે કે 36 ની નજીક છે. જો 36 ની નજીક છે તો તમારે શું કરવાનું? જે નાનું હોય એ તમારો જવાબ. અને જો કદાચ 49 ની નજીકની સંખ્યા હોત તો તમારો 67 જવાબ હોત. ખ્યાલ આવ્યો? હજુ આપણે ઘણી બધી પ્રેક્ટિસ કરીશું જેથી તમને આઈડિયા આવે કે કઈ રીતના પરફોર્મ કરવાનું થાય છે. જો બીજું એક્ઝામ્પલ લઈએ જેથી તમને આઈડિયા આવે. બીજું એક્ઝામ્પલ જુઓ, 6084 છે. હવે સૌથી પહેલા તમારે એકમનો અંક જોવાનો. તો એકમનો અંક શું છે? 4 છે. હવે 88 તો એક 8 ની અંદર આવે છે અને બીજો 2 ની અંદર આવે છે. એટલે કે 2 નો વર્ગ તમે કરો તો 2 નો વર્ગ 4 થાય અને 8 નો વર્ગ થાય 88 તો ત્યાં તમને એકમનો અંક 4 જોવા મળશે. તો જે પણ જવાબ આવશે XYZ જે પણ જવાબ આવશે એનો એકમનો અંક કાં તો 2 હશે કાં તો 8 હશે. શું હશે એ આગળ આપણે જોઈશું. તો હવે આપણા બે આંકડાનું કામ પૂરું થઈ ગયું. હવે આપણે આગળના બે આંકડા જોવાના. હવે વાત કરીએ 60. હવે 60 છે તો 60 છે એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે એ તમારે ચેક કરવાનું. તો જો સૌથી પહેલા 7 નો વર્ગ તો 77. 7 નો વર્ગ કરો તો 7 નો વર્ગ થાય 49 અને 8 નો વર્ગ થાય 88 64.
તો 49 અને 64 ની વચ્ચે તમને 60 જોવા મળશે. ઓકે, એટલે કે 7 ના વર્ગ અને 8 ના વર્ગની વચ્ચે તમને શું જોવા મળે છે? 60 જોવા મળે છે. તો જે બે સંખ્યાના સેન્ટરની અંદર તમને જોવા મળે એમાંથી નાની સંખ્યા કઈ છે? તો 7 અને 8 માં નાની સંખ્યા 7 છે. તો કાં તો તમારો જવાબ 72 હશે. જો એકમનો અંક તો આપણને ખબર જ છે. ઓકે, કાં તો 7 હશે કાં તો 8 હશે. આગળનો અંક આપણે શોધવાનો હતો, તો એ આ રીતના તમે શોધી શકો છો કે જે પણ બાકીની બે સંખ્યા વધી એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો 49 અને 64 ની વચ્ચે આવે છે. તો 49 એટલે કે 7 ના વર્ગ અને 8 ના વર્ગની વચ્ચે આવે છે. તો એમાં 7 અને 8 માં નાનું કોણ છે? 7 છે. તો એ તમારે બંને જગ્યાએ અહીંયા મૂકી દેવાનું કે જવાબ છે એ કાં તો તમારો 72 હશે કાં તો 78 હશે. હવે કાં તો 72 કાં તો 78, તો આન્સર શું હશે? 72 હશે કે 78 હશે? તો હવે તમારે ચેક કરવાનું કે આ 60 છે એ સૌથી નજીક કોનું છે? એટલે કે 49 ની નજીક આવે છે કે 64 ની નજીક આવે છે? 49 ની નજીક છે કે 64 ની નજીક છે? જો 49 ની નજીક હોત તો 72 આપણો જવાબ, અને જો 64 ની નજીક હોય 60 તો આપણો 78 જવાબ. તો તમે જોઈ શકો છો કે 60 છે એ 64 ની સૌથી વધારે નજીક છે, તો 78 આપણો ફાઇનલ આન્સર થશે. તો 60 84 નું જો તમે વર્ગમૂળ કાઢશો તો તમારો આન્સર શું આવશે? 78 આવશે. ખ્યાલ આવે છે? જો 3 સ્ટેપની અંદર આ જે વર્ગમૂળ છે એ નીકળે છે. સૌથી પહેલા તમારે શું જોવાનું? જો આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરીએ, ટેન્શન ના લેશો, મેક્સિમમ હું તમને પ્રેક્ટિસ કરાવું છું જેથી તમને આ વસ્તુ ક્લિયર થઈ જાય. ત્રીજા નંબરનું એક્ઝામ્પલ જુઓ, 1849 છે. એકમનો અંક તમે ચેક કરો તો એકમનો અંક શું છે? 9 છે. તો 9 છે, તો 9 તમને ક્યાં જોવા મળશે? તો 3 ના વર્ગની અંદર. અને તમને ક્યાં જોવા મળશે? તો તમને જોવા મળશે 7 ના વર્ગની અંદર. તો 70 49 થાય અને 3 નો વર્ગ 9 થાય. તો તમારા જવાબનો એકમનો અંક કાં તો 3 હશે કાં તો 7 હશે. ઓકે, તો કાં તો તમારો એકમનો અંક 3 હશે કાં તો તમારો 7 હશે. આ ફિક્સ થઈ ગયું. હવે આપણે આગળ દશકનો અંક તમારે શોધવાનો છે. હવે આ બે સંખ્યાનું કામ પૂરું થઈ ગયું. હવે તમારે 18 ને પકડવાનું. હવે 18 છે એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો એ તમે ચેક કરો. તો 4 નો વર્ગ 16 થાય અને 5 નો વર્ગ 25 થાય. તો યસ, 4 ના વર્ગની વચ્ચે અને 5 ના વર્ગની વચ્ચે તમને 18 જોવા મળશે. ઓકે, 4 નો વર્ગ 16 થશે અને 5 નો વર્ગ 25 થશે. તો આ બે સંખ્યાના વચ્ચે તમને જોવા મળશે. તો 4 નો વર્ગ અને 5 ના વર્ગની અંદર નાનું કોણ છે? 4 છે. તો સૌથી પહેલા તમે 4 મૂકી દો અહીંયા. તો કાં તો તમારો જવાબ 43 હશે કાં તો તમારો જવાબ 47 હશે. કાં તો તમારો જવાબ 43 હશે કાં તો તમારો જવાબ 47 હશે. હવે જવાબ 43 છે કે 47 છે એ કઈ રીતના નક્કી કરવાનું? તો આ 18 છે એ કોની નજીક છે? 16 ની નજીક છે કે 25 ની નજીક છે? જો 16 ની નજીક હોય તો તમારો જવાબ થઈ જશે 43. એટલે કે ઉપરની સંખ્યાની નજીક હોય તો તમારો જવાબ ઉપરનો થઈ જશે, અને નીચેની સંખ્યાની નજીક હોય તો તમારો જવાબ નીચે થઈ જશે. તો ઓબ્વિયસલી 18 છે એ 16 ની વધારે નજીક છે, તો તમારો આન્સર શું આવી જશે? 43, એટલે કે 43 તમારો જવાબ આવી જશે. ક્લિયર? ચલો, તો આ રીતના તમે શોધી શકો છો. ચલો, ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ. તો ચોથા નંબરનું એક્ઝામ્પલ છે 2916. તો પાછળ શું છે? 6 છે. તો 6 તમને કોના વર્ગની અંદર જોવા મળશે? તો એક તો 4 ના વર્ગની અંદર જોવા મળશે. 4 નો સ્ક્વેર કરો તો 4 × 4 = 16. અને બીજો તમને ક્યાં જોવા મળશે? તો બીજો તમને જોવા મળશે 6 ના વર્ગમાં. 6 × 6 = 36. તો તમારા જવાબનો એકમનો અંક કાં તો 4 હશે કાં તો 6 હશે. ચલો, બે આંકડાનું કામ તમારું પૂરું થઈ ગયું. હવે આગળની બે સંખ્યા છે 29. તો 29 તમારે ચેક કરવાનું કે કઈ બે સંખ્યાના વર્ગોની વચ્ચે આવે છે. તો 5 નો વર્ગ થાય 25 અને 6 નો વર્ગ થાય 36. તો 25 અને 36 ની વચ્ચે તમને ક્યાંક 29 જોવા મળશે. ઓકે, તો અહીંયા નાનું કોણ છે? 5 અને 6 માં. તો ઓબ્વિયસલી 5 છે, તો અહીંયા તમારે આન્સરમાં પહેલા તો 5 મૂકી દેવાનું. હવે તમારો જવાબ ક્યાં તો 54 હશે કાં તો 56 હશે. હવે 56 હશે કે 54 હશે એ નક્કી કરવાનું બાકી રહ્યું. એ કઈ રીતના નક્કી થશે કે આ 29 છે એ કઈ સંખ્યાની નજીક છે? 25 ની નજીક છે કે 36 ની નજીક છે? તો ઓબ્વિયસલી એ 25 ની નજીક છે, એટલે કે ઉપરની સંખ્યાની નજીક છે. તો તમારો આન્સર શું આવી જશે? તો 54 તમારો આન્સર આવી જશે. પાંચમા નંબરનું તમે જુઓ કે √4 6 2 4. ચલો, તો અહીંયા પાછળ 4 છે. તો સૌથી પહેલા તો આપણે 4 છે તો એમાં કઈ બે સંખ્યાની પોસિબિલિટી બનશે? એટલે કે કઈ બે સંખ્યાના વર્ગના છેલ્લે તમને 4 જોવા મળે છે એ તમે ચેક કરો. તો 2 નો વર્ગ 4 થાય તો કાં તો 2 હશે
કાં તો 8નો વર્ગ ઈઠ્યું ઈઠ્યું 64 થાય, તો એમાં તમને 4 જોવા મળશે, કાં તો 8 હશે. તો જવાબનો એકમનો અંક કાં તો 2 હશે, કાં તો 8 હશે. તો તમારી બે સંખ્યાનું કામ પૂરું થઈ ગયું. હવે આગળની બે સંખ્યાને પકડો. 46 છે, તો 46 એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો 6નો વર્ગ તમે કરો તો 36 થાય, અને 7નો વર્ગ કરો 7 7 49 થાય. તો અહીંયા તમારી નાની સંખ્યા 6 છે, તો 6 ને તમે અહીંયા બેસાડી દો. કાં તો તમારો જવાબ 62 હશે, કાં તો તમારો જવાબ 68 હશે. હવે 62 હશે કે 68 હશે એ તમારે ચેક કરવાનું રહેશે. તો એના માટે તમારે શું ચેક કરવાનું થશે કે આ 46 છે એ કોની નજીક છે? 36 ની નજીક છે કે 49 ની નજીક છે? તો અહીંયા દેખાતી વસ્તુ છે કે 49 ની નજીક આવે છે 46. તો તમારો આન્સર શું આવી જશે? 78 તમારો ફાઇનલ આન્સર આવશે. ઓકે, 68 તમારો ફાઇનલ આન્સર આવશે. આગળ વધીએ છે √5329. તો પાછળ શું છે? 9 છે. તો 9 છે, તો આમાં એકમનો અંક કાં તો 3 હશે, કાં તો શું હશે? 7 હશે. ઓકે, 3નો વર્ગ 9 થાય, 7 7 49 થાય. તો આ બંનેની અંદર તમને છેલ્લો અંક તમને શું જોવા મળે છે? તો તમને 9 જોવા મળે છે. હવે વાત કરીએ આપણે આગળના બે અંકની. આ પાછળના બે અંકનું કામ પૂરું થઈ ગયું. હવે આગળના બે અંક જુઓ. 53. 53 એ કઈ બે સંખ્યાની વચ્ચે છે? તો 7નો વર્ગ 7 7 49 અને 8નો વર્ગ છે ઈઠ્યું ઈઠ્યું 64. તો 49 અને 64 ની વચ્ચે તમને 53 જોવા મળશે. તો અહીંયા 7 છે નાની સંખ્યા, એ તમે અહીંયા મૂકી દો. તો કાં તો તમારો જવાબ 73 છે, કાં તો તમારો જવાબ 77 છે. હવે તમારે ચેક કરવાનું કે જે 53 છે એ કોની સૌથી વધારે નજીક છે? 49 ની નજીક છે કે 64 ની નજીક છે? તો અહીંયા દેખાતી વસ્તુ છે કે 53 છે એ 49 ની નજીકની સંખ્યા છે. ઓકે, તો તમારો આન્સર શું આવશે? 73 તમારો ફાઇનલ આન્સર થશે. એના પછી તમે જુઓ 7મા નંબરનો. હવે જુઓ 7મા નંબરની અંદર 5 આંકડાની સંખ્યા છે. અત્યાર સુધી આપણે 4 આંકડાની સંખ્યા જોતા હતા. હવે 5 આંકડાની સંખ્યા જોઈએ. તો જુઓ 15129 છે. તો અહીંયા પાછળ 9 છે. તો જવાબનો એકમનો અંક શું આવશે? કાં તો 3 હશે, કાં તો 7 હશે. તો આગળની જે બે સંખ્યા છે એનું કામ પતી ગયું. જ્યારે પણ આપણે આ ટાઈપનું લખીએ છીએ, ઓકે, એકમનો અંક લખીએ છીએ, તો છેલ્લી બે સંખ્યાનું કામ પૂરું થઈ જાય છે. હવે તમારી આગળની 3 સંખ્યા જોવાની. હવે આગળની 3 સંખ્યા છે 151. હવે 151 એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે એ તમે ચેક કરો. તો અહીંયા તમે જોશો તો એટલા માટે તમને કીધું હતું કે 1 થી લઈને 20 ના વર્ગ તમને મોઢે હોવા જોઈએ. તો અહીંયા તમે જો 12નો વર્ગ કરો તો 12નો વર્ગ થાય 144, અને 13નો વર્ગ કરો તો 13નો વર્ગ થાય 169. તો 151 છે એ 144 અને 169 એની વચ્ચે આવે છે. તો આ 12 અને 13 ના વર્ગની વચ્ચે આવે છે. તો સૌથી નાનું કયું છે? તો 12 છે. તો અહીંયા તમે 12 મૂકી દો. કાં તો તમારો જવાબ 123 હશે, કાં તો તમારો જવાબ 127 હશે. તો હવે તમારે ચેક કરવાનું છે કે 151 છે એ કઈ સંખ્યાની સૌથી વધારે નજીક છે? 144 ની નજીક છે કે 169 ની નજીક છે? તો તમે અહીંયા આ બંનેનો ડિફરન્સ લેશો તો 7 આવશે, આ બંનેનો ડિફરન્સ લેશો તો 18 આવશે. તો ઓબ્વિયસલી 144 ની નજીકની સંખ્યા છે 151. તો તમારો આન્સર શું આવી જશે? 123 તમારો ફાઇનલ આન્સર આવશે. 8મા નંબરનો તમે જુઓ કે 125 44 એનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે. તો અહીંયા પાછળ શું છે? 4 છે. તો 4 છે, તો તમે જુઓ કે ઈઠ્યું ઈઠ્યું 64 થાય અને 2. ઓકે, તો કાં તો તમારો એકમનો અંક 2 હશે, કાં તો એકમનો અંક તમારો 8 હશે. તો તમારી છેલ્લી બે સંખ્યાનું કામ પૂરું થઈ ગયું. હવે આગળની 3 સંખ્યા તમે જુઓ 125 છે. તો 125 એ કઈ બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો 11નો વર્ગ તમે જુઓ તો 11નો વર્ગ થાય 121 અને 12નો વર્ગ થાય 144. તો 121 અને 144 ની વચ્ચે તમને ક્યાંક 125 તમને જોવા મળશે. તો અહીંયા સૌથી નાનું કોણ છે? 11 છે. તો આપણે પહેલા 11 તો અહીંયા મૂકી દઈશું. તો કાં તો આપણો જવાબ 112 હશે, કાં તો આપણો જવાબ 118 હશે. તો હવે 118 હશે કે 112 હશે એ કઈ રીતના નક્કી થશે? તો આ 125 છે એ કોની સૌથી વધારે નજીક છે? 121 ની નજીક છે કે 144 ની નજીક છે? તો દેખાતું છે કે 121 ની સૌથી વધારે નજીક છે. તો તમારો ફાઇનલ આન્સર શું આવી જશે? 112 તમારો ફાઇનલ આન્સર આવશે. હવે છેલ્લો 9મા નંબરનો એક્ઝામ્પલ જોવો. √5176. આનું તમારે વર્ગમૂળ કાઢવાનું છે. તો અહીંયા તમે એકમનો અંક જુઓ તો એકમનો અંક છે 6. તો તમારા જવાબનો એકમનો અંક શું હશે? કાં તો 4 હશે,
કાં તો તમને 6 જોવા મળશે, કારણ કે 4 નો વર્ગ તમે જુઓ કે 16 થાય અને 6 નો વર્ગ 36 થાય. તો આ બંનેની અંદર તમને એકમનો અંક 6 જોવા મળશે. તો તમારા જવાબનો એકમનો અંક કાં તો 4 હશે કાં તો 6 હશે. તો તમારા છેલ્લા બે આંકડાનું કામ પૂરું થઈ ગયું. હવે આગળ તમે જુઓ 501 છે, 501 છે. તો 501 એ કઈ બે સંખ્યાની વચ્ચે છે એ તમારે ચેક કરવાનું છે. તો જો 1 થી 20 ની વચ્ચે તો નહીં જ આવે, કારણ કે તમે જુઓ કે 20 નો વર્ગ 400 થાય છે. તો આ તો 20 થી પણ ઉપરનો વર્ગ તમને આવડવો જોઈએ. તો અહીંયા તમે ચેક કરશો તો જો 22 નો વર્ગ તમને ખબર હોય તો 22 નો વર્ગ છે 484 અને જો 23 નો તમે વર્ગ કરો તો 23 નો વર્ગ છે 529. તો 22 નો વર્ગ અને 23 ના વર્ગની વચ્ચે તમને ક્યાંક 501 જોવા મળશે. તો એ તમે જુઓ કે આગળ નાની સંખ્યા કઈ છે? 22 છે. તો તમે આગળ તો પહેલા 22 મૂકી દો. કાં તો તમારો જવાબ 224 હશે કાં તો તમારો જવાબ 226 હશે. પરંતુ કયો જવાબ હશે? તો તમારે ડિફરન્સ લેવો પડશે કે 501 છે એ કોની સૌથી વધારે નજીક છે? 484 ની સૌથી વધારે નજીક છે કે 529 ની સૌથી વધારે નજીક છે? તો તમે ઉપરનો ડિફરન્સ ચેક કરશો તો એ આવશે 17 આવશે. જ્યારે નીચેનો ડિફરન્સ તમે ચેક કરશો તો દેખાય છે કે 28 ડિફરન્સ છે. તો ઓબ્વિયસલી સૌથી વધારે નજીક 484 ના નજીક છે. તો જે નાની સંખ્યા છે એટલે કે 224 છે એ તમારો ફાઇનલ આન્સર આવશે. ક્લિયર? તો ખ્યાલ આવે છે? તો આઈ હોપ સો તમને ખ્યાલ આવ્યો હશે કે હું શું કહેવા માંગુ છું. તો આ સાથે આપણું વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને જે ટ્રીક મેં આપી છે એમાં ખ્યાલ આવ્યો હશે. હજુ પણ ટ્રીકને લઈને તમારા માઇન્ડની અંદર કંઈ પણ ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરી શકો છો. તો આ સાથે આપણું વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ ઉપર નવા આવી ગયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.